જોવો તમે કાલ બજારમાં ગયો છો ને તો ત્યાંથી છે ને 5 સોડા લઈને આવ્યો. અત્યારે ફ્રીજમાં મૂકી દીધી હતી, ફૂલ ઠંડી થઈ ગઈ છે તો બહાર કાઢી નાખી છે. 4 સાદી સોડા છે અને 1 મસાલા સોડા છે. હવે કોઈ ઘરાક આવે ને એટલે બધી સોડા વેચી દેવાની છે. આમ તો તડકો છે ને એટલે ઘરાક આવશે તે સોડા પીવા. લાલુ બાબા હું ગોતે છે? લાલુ બાબા, એ લાલુ બાબા, એ લાલુ બાબા, હા હું ગોતો. એ મસ્કા બિલ્લા ગોતું છું. બિલ્લા તારી આગળ પીડા છે? બિલ્લા? હા બિલ્લા 1 2 3 4. આ લાલુ બાબા 5 બિલ્લા રહ્યા છો ને એ રહ્યા. એલા પણ તમે ફોડી નાખશો લાલુ બાબા. હે વાહ, હા વાહ ભાઈ વાહ, વાહ વાહ ભાઈ વાહ. એ લાલુ બાબા એક કામ કરો, હારવાર છે ને આ મસાલા સોડા પી જાવ એટલે મારી બધી સોડા વેસાય તો જાય. આલ્યો પી જાવ. એ મસ્કા આ સોડા કેમ મેં લીધી? હું તો આના ખાલી બિલ્લા લેવા આવ્યો હતો. એ બિલ્લા નથી દેવાના મારે. હવે આ સોડા હું વેચવા આવેલો છું. હે તો આ બધા હે ને તમે ઉપાડો, હું તમારા ખાતામાં પૈસા લઈ કાઢું છું હમણાં. જો હે મસ્કા તે કેવી શોખટ કરી હતી? આ સોડા લ્યો ને આમાંથી બિલ્લા લઈ જાઓ. તે કીધું આ બિલ્લા પડ્યા તે મેં બધા તોડીને અમારા બિલ્લા ઓલા છોકરા રમવા જવું છે ને ઉપલી શેરીમાં તે હું ગોતો આવ્યો હતો. હવે ઉપલી શેરી શું કરો? ગઢા છે તમે ગઢા. અને આમ જોવો તો ખરી અમારી શહેર સોડા તમે બગાડી નાખી. હવે મસ્કા તે કીધું આ બિલ્લા છે એમ. એ લાલુ બાબા એ મારે નહીં જોવાનું હો. હું તો તમારા ખાતામાં પૈસા લઈ કાઢીશ. એ મસ્કા ખાટા બાટા નો લગતો હોય ને કે આની આ સોડા હે ને તારા માથામાં ફોડીશ. હે અને હું થોડો કઈ ગાંડો છું તે એક બિલ્લા તું 5 રૂપિયાની સોડા પીવું? સારું લ્યો તો હવે મારે આનું શું કરવું? ઈ ઘા કરી દેજે આમ. હા હા લે એ તો બિલ્લા લઈને વી ગયા. બોલો લ્યો ખાધું પીધું કાંઈ નહીં ને ખોટ આવી 4 સોડાની. ગજબ કહેવાય હો. પણ બોલો લ્યો ગેસ ઉડી ગયો ઘડીક વારમાં. મારે તો 4 સોડાની ખોટ. હે હા હું પાપડ આમાં ધૂળ ચડી ગઈ. બોલો લ્યો ધૂળ ચડાઈ ગઈ તો આ પાપડ નો બેસાડા. ડેટ જો દેતો ની. હા એ લ્યો આમાં તો કાલની એક્સપેરિમેન્ટ ડેટ છે. હા એટલે છે ને આજે થારા છે, કાલા પાપડ બગડી જશે અને સોડા વધારાની છે. તો એક કામ કરું, આ છે ને સોડાની અને પાપડની પાર્ટી કરી નાખું. હા હા એ જ કરું. પાપડ શેકીને ખાઈ જાવ છો સોડા ને બે, એટલે બે માં હે ને મારું પેટ તો ભરાઈ જાય. એ જ કરું. અહીંયા ભઠ્ઠો કરીને પાપડ શેકી નાખું પેલા. ના ના ભઠ્ઠો નથી કરવો, આ તડકો ફૂલ છે. તો એક કામ કરું, કોકના પતરા પર ચડીને છે ને પાપડ શેક કેવું એટલે પીડા પીડા પાપડ એમને શેકાઈ જ જશે. હા એ કરું. ક્યાં જાવ શેકવા? ત્યાં જ જાવ દે, એની સિવાય ક્યાંય નહીં શેકાય પાપડ. લે આ તો મૂકી દઉં સાઈડમાં. જા દે હવે. હાજી કોણ હાલતું છે ઉપર? કઈ ખબર ન પડી એમ. ધપ 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 અવાજ આવતો હતો. આ ગગા શેઠ હવારમાં જાગીને વહેલાના ક્યાં વૈયા ગયા છે? કઈ ખબર ન પડી. બપોર પડ્યું તોય ન આવ્યા એમ પણ. હા લ્યો. હે ગગા શેઠ, હા જૂના તમે ક્યાં વહી ગયા હતા હવારે વહેલા જાગીને? એ ગોકુળિયા ઘરેણા લેવા ગયો તો ઘરેણા લેવા. હે હા ભાઈ હે ગગા શેઠ, બપોર થયું હું ઘરેણા લેવા વહી ગયા હતા. મને એટલે બીક જ લાગતી હતી. લે તને વળી હવારમાં છે ને બીક લાગતી હતી? સવારે નહીં, રાતે 2 વાગ્યા કે નહીં ગગા શેઠ, પછી અવાજ આવતો હતો પતરા પર કોક હાલે ને ધપ 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 ધપ. તો હું તો પછી હું આ ચાદર હરખી ખેંચી, ઘડીક અવાજ આવ્યો પછી બંધ થઈ ગયો. એ ગોકુળિયા એ અવાજ નતો આવતો. તો હું ઘરમાં હું તો ને હા? ત્યાં કાકીનો પતરા ઉપર હતો. હા. હું તો હોઈડ હોઈડ કરતો તોય ન જો, પછી હોતી ગોતી પછી પતરા ખખડાવતો હતો. હિડ હુડ હુડ યા આ તો કાકીડો ભગાડ્યો પછી તો વહી ગયો તો પછી. તો એમ કે ના ગગા શેઠ, મને આખી રાત અહીંયા બીક લાગી એમ. એમાં થોડું પીવાનું હોય. ઘરેણા બતાવો તો. ગોકુળિયા ગીરવે લાવ્યો ગીરવે. હે હા તે ત્યાં જો તો એમ તો પૂછ મને. એ ક્યાં ગયા હતા ગગા શેઠ? અમરેલી થેટ ઠેઠ અમરેલી ગયા હતા? થેટ અમરેલી. ઓહો એ ગગા શેઠ, કેટલામાં લીધા ગીરવે? હો 50,000 માં. ઓ 5-10 લાખના ઘરેણા તમને 50,000 માં આપી દીધા ગગા શેઠ? ઓ મને કે લઈ જાઓ 50,000 ની જરૂર છે ગોકુળિયા. ખાલી વિડીયો કોલ માં મને ઘરેણા બતાવ્યા બોલ. હું તો પછી લઈ આવ્યો.
ઓ એ ગગા શેઠ વીટ્યું ને એવું બધું છે હું હવે છે ગોકુળિયા આપણે આમ એન્ટ્રી પાડવાની હો હા એ થઈ જાઓ. હે આ ગગા શેઠના ઘર ઉપર સારો તડકો જામેલો છે. એક કામ કરું, ગગા શેઠના પતરા પર સડી જાવ ને મસ્ત પાપડ શેકાઈ જાહે. ફૂલે ફૂલ તડકો જામેલો છે. અહીંયા સડી જાવ. એ ગગા શેઠ હો આ બગસરાના ઘરેણા છે હે હા આ જોવો તો હે કલર વયો ગયો આથી જો ગોકુળિયા મને હા એ આંખી નથી ખુલતી, આટલા પતરા તપી ગયેલા છે. અડવા દે તો કેટલા ગરમ છે અહીંયા. ઓહો અસલ દેતું આટ લાગે હો, ફૂલ ગરમ છે. આહાહા, અહીંયા શેકી નાખું, અહીંયા મસ્ત શેકાઈ જાહે. લ્યો 5 લાખના ઘરેણા એમ ગગા શેઠ કોઈ 50,000 માં દઈ દેતા છે પણ ઈ કે મારે જરૂર છે તાત્કાલિક ઈ કે બગસરાના ઘરેના પધરાઈ દીધા મને એ ગગા શેઠ હવે હું હા શું હાલ્યો હા હવે તો ફોન કરવો પડશે એને ગોકુળિયા હા એને કઈ ફોન કરીને 50,000 દઈ જાજી વાપરા ન હોય ને તો હવારે પાછા વેલા ઉપડો તો દઈને વી આવો ઘરેણા પાછા ને અને 50,000 લઈ લીજો એક આયા મૂકું, એક આયા મૂકું, એક આયા. એ ગગા શેઠ એ જલ્દી દોડો તો કોઈ પતરા પર હાલે હે હે એ ગોકુળિયા ગગા શેઠ ભાગો ઉચ્ચ દિવસે હાય મસ્ત પાપડ શેકાઈ ગયા છે. લે હવે ભાગો, હવે છે સોડા ને પાપડ ખાવી દુકાને જઈને. એ લાલુ બાબા અહીંયા ઉતારી લાલુ બાબા ઉભા થાવ જલ્દી થોડા દિવસે ભૂત આવ્યું હે હા અમાર મકાન ઉપર ખડખડ ખડખડ ભૂત આવ્યું બોલો ધોળા દિવસે કચરાવે હા એલા ધોળા દિવસે ભૂત નો આવે, એલા સપનું આવ્યું છે તમને બેયને. એલા સપનું નથી આવ્યું કોક હાલે આમ થપ 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 ધોળા દિવસે ભૂત આવ્યું? હા હાલો હાલો તમારે ઘરે જોવું છે. હાલો માથે હાલો હાલો. મસ્ત પાપડ શેકાઈ ગયા છે. હવે એક કામ કરું, સોડા ને પાપડ ખાઈ લઉં. હજી થોડા કાસા રહ્યા હોય એવું કેમ લાગે છે આ પાપડ? તડકો પાછો થોડોક મોળો છે ને એટલે કાસા જ છે. એક કામ કરું, સોડા તો થોડી પી લો. અમથી છે ને તડકે રહીને મારું ગળું હુકાઈ ગયું. હે આ સોડામાંથી ને ગેસ ઉડી ગયો હારો, પણ બરોબર નું બેમાં ખોટ આવી હો. અરર આમે ગેસ ઉડી ગયો. વાંધો નહીં, આ તો ઘરે ફ્રીજમાં મૂકી છે એટલે ટાઢી થઈ જાય. પણ આ હે ને થોડો ઘણો તડકો હે ને કે પાછો શેક્યાવું હરખા શેકાય તો જાય, નકર કાસા ગળે નહીં ઉતરે. થોડાક શેકવાના હે એટલે મસ્ત શેકાઈ જાય. જવા દે પાછો. ક્યાં છે ભૂત બતાવો પતરા ખખડાવતું તું પતરા હા એ ગગા શેઠ ના ઘરમાં નો જતા કવડી જાહે ક્યાં છે અહીંયા ભૂત હરખું જવા ઉપર જ હતું એ હકનું જોયું અહીંયા કાંઈ ભૂત નથી ગગા શેઠ હલક થઈ ગયું છે તો કોને ખબર ગોકુળિયા એક કામ કરવી લાલુ બાબા ઘડીક બેઠો અમારે ખાટલે હાલો અહીં. હા હાલો. ગોકુળિયા ભૂત ક્યાંક વહી ગયું નહીં હે ગગા શેઠ આવા ધોળા દિવસના કે ભૂત ભેળા છે. અરે અવાજ આવ્યો ફટ 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 હાલે એમ. અરે ગોકુળિયા મીંડળું હાલતું છે ઉપર. અરે મીંદડું 4 પગે હાલે લાલુ બાબા તમે સમજતા કેમ નથી? મને તો હાંજુની બીક ગડી ગયેલી છે. આ ગગા શેઠ કીધું કે મેં હાઠુકું ઘોકાવતો તો કાકીડો બગાડવા હાટું, તો મને એમ કે હાંજી ભૂત થયું. તે અત્યારે પાછું તો ગગા શેઠે જોયું કા હા ભૂત ગગા તો શેઠ ઘરમાં હતા ને કેતો દોડ બહાર આવ્યા એટલા પતરા ખખડ્યા. હે તમારા બેના ભણકારા વખતા છે કાનમાં. આવા તડકાના હુવાય નથી દેતા. હું હુવા જાવ હવે. હા જાઓ હુવા. ગોકુળિયા ભંકારા વાગતા છે હવે મને તો હાંજુના ભણકારા વાગે, તમને તો દિવસના ભણકારા વાગ્યા. હજી જેવો તેવો તડકો છે ને ત્યાં સડી જાવ, પાપડ શેકાઈ જાય. પાછો એક પાપડ મૂકી દઉં. એ ગગા શેઠ ભાગો જલ્દી પતરા ખખડ્યા. ગોકુળિયા ક્યાં છે આ પતરું જ ઠરી ગયું છે.
ધક્કો ફેલમાં જવાનો છે. એક કામ કરું, હવે એમને દુકાને વ્યો જાવ અને નહીં છે કાંઈ પાપડ મારા પાછા લઈ લેવા દે, ભાગવા દે હવે. હાવ ધક્કો ફેલમાં ગયો ને પીડ્યો ને તે તડકો જ ગયો હતો ને પતરાઈ દે છે ને હાવ ઠરી ગયા હતા એટલે આ પાપડ ન શેકાણા. પણ શેકવા તો પડશે જ તે, કારણ કે ખાવાની તલબ જ એટલી ઉપડી છે. પણ કેમ શેકવા પાપડ? હા, બાજારનો પૂળો લઈ આવીને અહીંયા ભઠ્ઠો કરું અને એમાં પાપડ શેકી નાખું, ઈ કરું. પણ આ બાજારનો પૂળો મળશે ક્યાં? ક્યાં હશે બાજારનો પૂળો? હા, આ બાજારનો પૂળો છે ને એક જ જગ્યાએ હશે. હા, ત્યાંથી મળી રહેશે. એટલે ત્યાંથી જ લઈ આવું. ચાલો દે. આવા તડકા ના હુવા નથી દેતા. હવે પાછું લાંબુ થવું પડશે. એ લાલુ દાદા ઉભા થાવ જલ્દી. ચાલો દાદા, પાછું ભૂત આવ્યું બોલો. તો આ પાછું પતરા ખોખડાવે. એટલે તમને કીધું તો ખરી કાંક હશે, તમને ભણકારા વખતા છે. એટલે કઈ હશે ને ભણ કરવા વખતે છે એ હું લાલુ દાદા. તમારા કાનમાં ભણકારા વખતા છે એમ. હા તો કઈ હશે ને. નહીં કાંઈ ન હોય હવે ના. સમજો? કરવું. તમને બીક લાગે છે ને ભાઈ? હા હા તો તમે મારી ઝૂંપડે બેહો. એ લાલુ બાબા, તમારી વાડ છે જો ભૂત અહીંયા આવ્યું. એ ભગવાન! એ ગગા શેઠ, અત્યારે લગી તો આપણા ઘર ઉપર કઈક દોડતું હતું, હવે તો લાલુ બાબાનું ટાટું કોઈ ખેંચતું હતું. નક્કી ભૂત આવ્યું ગામમાં. હા, એ ગોકળિયા આયા ધ્યાન રાખજો, નકર મસ્કાની દુકાન ખોખડશે. હા એ વાત હશે હો. આ મસ્કો પર દુકાન ખુલ્લી મૂકીને ક્યાં વયો ગયો છે મસ્કા? હા આવ્યો. એટલે ક્યાં વયો ગયો છો તું? હે, તમે તો એને મારી દુકાને શું કરો? કાંઈ નહીં મસ્કા, આજ તો અમે હેરાન થઈ ગયા એમ. પણ એ ગોકુળભાઈ, તમે નહીં, લાગે હું હેરાન થઈ ગયો એમ કયો. લે હવે તું હું હેરાન થતા, તારે દુકાન ખોલીને બેહવાની હોય. એ મસ્કા, અમાર જેટલો હેરાન નહીં છો હોય હો તું. ના ના કે છે મારી જેટલું છે ને દુનિયામાં આજ કોઈ હેરાન નહીં થયું હોય. લે તું હું હેરાન થયો? આમ જો પાપડ આ જો આ પાપડ છે, આ પાપડની છે ને કાલે એક્સપાયરી ડેટ છે. તો છે ને મને વિચાર આવ્યો કે આ પાપડ કાલ બગડી જવાના છે, બરોબર? હા, તો હું આ પાપડ શેકીને ખાઈ જાવ એમ. હા હા, એમાં હું હેરાન થયો તું પાપડ શેકીને ખાઈ જાય એમાં? આ પણ ગોકુળભાઈ કહું છું તે મેં નક્કી કર્યું કે ભઠ્ઠો કરું. પછી યાદ આવ્યું મને સડે આળો ભઠ્ઠો, મને હે ને ધોળો થાય ને એટલે ન ગમે. હા હા. પછી યાદ આવ્યું તડકો બહુ મસ્તીનો છે, તો કોકના પતરા પર ચડી જાવ અને ન્યા છે ને પાપડ શેકી આવું. તો પછી યાદ આવ્યું કે ગગા શેઠ ને પતરા વાળું મકાન છે ને, હા. તો ધડબડ કરતો ગગા શેઠ ને પતરા પર ચડાવું. હે પછી? પછી ત્યાં પાપડ મૂક્યા લાઈનમાં અને પછી ઘડીક આમ બેઠો, પછી હા. એક બાજુ આમ પાપડ ફેરવ્યા, હા. પછી છે ને લઈને પાછો એ દુકાન લઈ આવ્યો ધડબડ કરતો. પછી પછી હું ગોકુળભાઈ આમ કરી પાપડ ખાધા ને તો બોલો લ્યો પાપડ કાસાઈ રહ્યા. પછી પછી હું ગગા છે ને પાછો ગયો તમારા ઘર ઉપર ધડબડ તો સડી ગયો. હા. પછી એને પાછા પાપડ મૂક્યા ને આમ જો વાદળે આવી ગયેલા હતા ઉપર, તે છે ને તમારા પતરા હાવ ફેરી ગયા હતા. પછી હું તોય પાપડ કાસા ને કાસી રહ્યા, પછી ધડબડ કરતો પાછો ઉતર્યો અને પછી અહીંયા આવ્યો. પછી પછી હું ગોકુળભાઈ પાપડ ખાવાની તડપ એટલી ઉપડે લેતી. હા. પછી નક્કી કર્યું કે છે ને હવે છે ને ભઠ્ઠો કરીને છે ને આ પાપડ શેકીને ખાઈ જાવું. પછી નક્કી કર્યું કે ભઠ્ઠો કરવા હાટુ આપણે શું જરૂર પડે? પૂળા. પૂળાની, બરોબર? પૂળા તો ક્યાં આપણા ગામમાં લાલુ બાબા ને એકના ઓલે જ છે. તો એને ઝૂંપડે ગયો અને ત્યાંથી છે ને પૂળા લઈને આવ્યો. હવે જો મસ્તીના પાપડ બધા શેકી નાખવાનું છે ને ભરપેટ ખાવાનું છે. એ ગોકળિયા કાંઈ ખબર પડી? હા હા, તમે હું હેરાન થયા? આયા આયા ઓય બાપા, એમી છે ને તારા લીધે હેરાન થયા. હે? હા,